નર્મદામાં બે યુવકના મોત બાદ રાજનીતિ તેજ થઈ। આપ કોંગ્રેસના કાર્યક્રમની જાહેરાત બાદ પોલીસ સતર્ક થઈ છે। આપ કોંગ્રેસ આદિવાસી નેતાઓની અટકાયત કરવામાં આવી। કેવડિયા આવતા વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નર્મદા જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો। નર્મદા જિલ્લામાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની મંજૂરી ના મળતા હાલમાં તમે જોઈ શકો છો કે રાજપીપળા જવાના રસ્તા પર પોલીસ બેરિકેડ મૂકી દેવામાં આવી છે અને આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ ઘટનાના પગલે જે પોલીસે હજુ મંજૂરી આપી નથી, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ચેતર વસાવાને ડિટેન કરવામાં આવ્યા છે, તેમજ અનેક જે કાર્યકરો પણ જતા હોય તેમને આ રીતે પોલીસ રોકી રહી છે। બીજી તરફ મનસુખભાઈ વસાવાનો કહેવું છે કે જે ચેતર વસાવા છે કે આ જે દુઃખદ ઘટના છે તે બાબતે રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે ચેતર વસાવાનું કહેવું છે કે આ જે ઘટનામાં જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જે મોટા જે માથા છે તેના નામ નથી તેવો તેમનો આરોપ છે ને તેઓના નામ લખવામાં આવે છે તેવું તેમનું કહેવું છે। ત્યારે હાલમાં તો બે આદિવાસી નિર્દોષ યુવાનોની જે હત્યા થઈ હતી તે મામલે રાજકારણ નર્મદામાં ગરમાયેલું જોવા મળી રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।